અને અમે આવ્યા હતા લગભગ 8 વાગ્યા જેવું, પણ હજુ સુધી જાન આવી નથી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આપ સૌને મારા સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને હર હર મહાદેવ. આશા રાખું છું કે આપ સૌ મજામાં છો, હું પણ મજામાં છું. તો સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે, આપણા એક નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. અને આજે જવું છે આપણે લગ્ન ગીતના પ્રોગ્રામમાં, એટલે વહેલા ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈએ છીએ. વાગ્યા છે લગભગ 5:45. સવારે 5 વાગે ઉઠી હતી, એટલે પહેલાં આપણે આપણું કામ કરી દીધું. છોકરાઓને મૂકવાના છે સ્કૂલે, પણ મોટાનો સચવાશે ટાઈમ. અમારા અંશુભાઈનો, નાનાને તો હજુ તો 10 વાગ્યાની સ્કૂલ છે, એટલે એનો ટાઈમ નહીં સચવાય. અને લલિત તૈયાર કરીને મૂકી દેશે, એટલે પહેલાં અંશુને ઉઠાડી દઉં. અને હજુ વાર છે એટલી વાર ચા પાણી કરી દઈએ. તો બન્યા રહેજો બ્લોગમાં. જવું છે આપણે આપણું લગ્ન ગીતના પ્રોગ્રામમાં, તો વિડીયો પૂરો દેખજો, મજા આવશે. સનરાઈઝ કહેવાય, રાઇઝિંગ. તો ગાઈસ, પ્રોગ્રામની હજુ વાર છે. જો મસ્ત ચીકુની વાડીઓ છે. આબુ રોડ આપણે આવ્યા છે ભગવતી રિસોર્ટમાં. અને અહીંયા સરસ મજાના જો છોકરાઓ તો રમે છે, પેલું જમ્પિંગ વાળું છે ત્યાં છોકરાઓ રમે છે. અને આ બાજુ બતાવું તમને, સ્વિમિંગ પુલ છે. શિયાળાની સિઝન છે એટલે આનું કંઈ કામ નથી, પણ મસ્ત મજાનું રાજસ્થાનનું વાતાવરણ. પાછળ છે સ્વિમિંગ પુલ. નાવું હોય તો આવી જાઓ. શિયાળો છે એટલે તો કોઈ નાવા આવે નહીં. ઉનાળો હોત તો મજા આવત, જો બધા એમને જ છે હાલ. નકર જો ઉનાળો હોત તો એની મજા કંઈક ઓર હોત. અને અમે આવ્યા હતા લગભગ 8 વાગ્યા જેવું, પણ હજુ સુધી જાન આવી નથી. લગભગ 11 વાગવા આવ્યા છે. આજે પણ વહેલા આવી ગયા છે. હજુ તો ઘરે ક્યારે જઈશું એ ખબર નહીં. જાન અહીંયા જ છે, પણ એ લોકોને વરઘોડું ફેરવવાનું છે અને ચોરીની તૈયારી થઈ ગઈ છે. પણ હજુ સુધી લગ્ન ગીત ક્યારે સ્ટાર્ટ થશે એ ખબર નથી. હજુ તો ફોટોશૂટ ચાલુ છે. આ બ્રાઇટ લાગે છે. તો આ છે લગ્નની ચોરી. બહાર હજુ તો બધી તૈયારી થાય છે. મહારાજનું બધું રેડી છે સેટઅપ. અમારું સ્ટેજ પણ રેડી છે. સાઉન્ડવાળા ભાઈ રેડી નથી હજુ. સવારના 5 વાગ્યાના આવ્યા છે. અહીંયા જ છો તો ઘેર જાઓ ને. અહીંયા કોણે કીધું કે અહીં અહીંયા રહે? હા, અને સવારના 5 વાગ્યાના ઉઠાડ્યા છે અને કે અમારે 11 વાગે પતી જશે. કેટલા વાગ્યાનું? 12:30 વાગ્યાનું છે. સાચું કહો તો જુઓ, વહેલા બોલાવી દીધા. 12:30 વાગ્યાનું મુહૂર્ત है. નમન કેટલા વાગે બોલાય? અશ્વિન, क्या कहना है आपका? અશ્વિન ને આવે ઊંઘ એટલે અશ્વિન કોઈ બોલે એમ નહીં. પેલું અહીંયા કે ચોરી ગયા અહીંયા રાખી, અહીંયા આગળ વરમાળા કરવા જવાનું. તો ભાઈ આ તો બધું બહુ વધી ગયું છે. વરમાળા કરવા જશે અને ક્યારે અહીંયા આવશે. હજુ તો એન્ટ્રી લઈને વરમાળા કરવા જવાના છે. તો ચલો હવે જોઈએ હવે ક્યારે સ્ટાર્ટ થાય છે. બાકી બ્લોગમાં બન્યા રહો આગળ. અને લગ્ન ગીતની વણઝાર ચાલુ થશે હમણાં થોડી વારમાં. બોલો, શેનું ચાલે? ખીચડી. અહીં ખીચડી પકાવાય. કેટલા વાગ્યા? અને અહીંયા હજુ કોઈ ખીચડી પકી નહીં રહી. અને આ હવારોના ખીચડી પકાવે. હા, તો અમને ક્વોલિટી ના મળે તો બંધ કરો. તો પેકઅપ તો જો વરરાજા અને બે આવી ગયા છે. પણ હવે બધા મહેમાન બધા જમવા જતા રહે. લગભગ 2-2:30 વાગ્યા. એટલે અહીંયા આ લોકો એમને એમ પહેરશે.
એવું એમ જો વરરાજાને આવી ગયા છે એમની એન્ટ્રી થાય
बंद रखेंगे। तो दूसरी बात, धर्म कार्य में हम साथ मिलकर किसी को डिस्टर्ब नहीं करेंगे कि ये कर रहे हैं तो हम ना नहीं बोलेंगे, ऐसा हम समर्थन देंगे। कोई संघ नहीं कर। તો ગાઈઝ વાગ્યા છે 3:45 અને અમે સવારના 8 વાગ્યાના આવ્યા હતા. 3:45 વાગ્યા છે અને હવે પ્રોગ્રામ પત્યો છે. અને પહેલાં એવા લગ્ન ગીત કર્યા કે જે આટલું બધું લોંગ ટાઈમ ખેંચ્યું હોય. હવે હું વાત તો નહીં કરું કયા સમાજથી, કોઈ સમાજને આપણે પેલું એ નથી કરતા, પણ બહુ ટાઈમનું એટલે બહુ લગભગ 12:30નું હસ્તમેળાપનું મુહૂર્ત હતું. પણ આયા વરરાજા લગભગ આઈ થિંક 2:30-3 વાગે જેવું સ્ટાર્ટ જ થયું. અને અડધો કલાક જેવી એ લોકોની રસમ ચાલી અને અડધો-પોણો કલાક જેવું આપણે ગાવાનું કોઈ મહત્ત્વ નથી, પણ ટાઈમિંગનું બહુ મહત્ત્વ હોય છે. કેમ કે આપણે ટાઈમિંગથી આવ્યા હોય તો ટાઈમિંગથી આપણને છૂટી મળે એવું આપણે ઘેરથી પ્રિપેર કરીને બેઠા હોઈએ, પણ એવું બધું તો કંઈ થાય જ નહીં. આપણે લગ્ન ગીતમાં નીકળ્યા હોય એટલે જો હવે ગાડી પેક થાય છે આ લોકોની. તો હવે લગભગ 1 કલાકનો તો રસ્તો છે એટલે આપણે 1 કલાક તો જતા થશે. તો આજનો દિવસ આવો રહ્યો. આપણે સવારમાં કોનું મોઢું જોયું હતું, કોઈનું નહીં, કેમેરામાં મારું જ જોયું હતું, પણ આપણો આખો દિવસ આજ ગણીએ ને તો ફેલ જ રહ્યું. તો વિડીયોમાં બન્યા રહો આગળ. આપણે જઈએ ઘેર, મળીએ હવે આપણે ઘરે. તો ગાઈઝ ઘરે આવી ગયા આપણે, અને ઘરે આવ્યા લગભગ આપણે 5:30-6 વાગ્યા જેવું. ઘરમાં બી થોડું ઘણું કામ કર્યું, કેમ કે ઘરમાં બધું આગું પાછું પડ્યું છે સવારનું. લલિતે થોડું ઘણું કર્યું, થોડું ઘણું બાકી હતું, અને છોકરાને યુનિફોર્મ ધોવાના બાકી હતા એટલે પહેલાં મશીન ઓન કર્યું. મશીનમાં આપણે કપડાં નાખી દીધા, અને આ બધા તો નવા છે એટલે બધા હાથથી ધોવા પડશે એ કાલ વાત. એટલે હજુ રસોઈનો ટાઈમ થઈ જવા આવ્યો છે, અને આજ તો વહેલું બનાવવું પડશે, કેમ કે બપોરે આ લોકોએ પાલક પકોડા લાવીને ચલવી હતું. ખાવા કંઈ બનાવી નહોતું, પાલક પકોડા લાવીને ખાઈ લીધા છે. એટલે ત્યારે ફટાફટ હવે રસોઈની તૈયારી કરીએ. અંશુ ગયો છે ટ્યુશન, અને પીસુ ઘરે આવી અને થોડી વાર રમવા ગયો છે. તો બસ હવે થોડી વારમાં આપણે રસોઈ બનાવી દઈએ, પછી ફટાફટ જમી લઈએ. પહેલાં પેલું એ કરવું પડશે, વઘાર કરવો પડશે. જો લલિતે શાક સમારીને રેડી કરી દીધું છે. આપણે બનાવવાનું છે પીસની ફરમાઈશ ઉપર મટર પનીર બનાવવાની છે. તો લલિતે આ કરી છે, આપણે લોટ બાંધીને રેડી કર્યો. ગ્રેવી તમે કરશો? કરી આલું તો જલ્દી, પણ એટલે તો પૂછું. તો આ વઘાર કરો પહેલા, અને થોડું અધકચરું વઘારવાનું. શું નાખવાનું? કશું નહીં નાખવાનું, થોડું ઓઇલ અને આ બે ખાલી આમ સાતળી લેવાનું. થોડું સાતળી લેવાનું. હા બસ. તો ગાઈઝ અહીંયા આપણે મટર પનીરની સબ્જી, રોટલી અને છાશ અને મૂળો બધું રેડી છે જમવા માટે. તો છોકરાઓ અને બેસી ગયા છે જમવા. તો આવી જાઓ મિત્રો જમવા માટે. સરસ મજાનું આપણે મટર પનીરની સબ્જી બનાવી છે, રોટલી બનાવી છે. તો ચલો અમે જમી લઈએ. તો ગાઈઝ જો આવીને તો કપડાં ધોયા હતા, આપણે રસોઈ બનાવી જો સૂકવ્યા. અને આજ સવારના ચાના, બપોરના નાસ્તો એ લોકોએ કર્યો એના, છોકરાઓના લંચ બોક્સ, અને અત્યારે રાતના બધા ભેગા થઈને વાસણ કર્યા છે. આટલા બધા વાસણ છે, તો ઈચ્છા નથી કરવાની, કીધું સવારે મારે જ કરવા પડશે, કોને કરવા પડે, એટલે પછી અત્યારે વાસણ કરી દઈએ. બસ આજના વિડીયોમાં આટલું. મળે પછી નેક્સ્ટ વિડીયોમાં. તમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, સાથે સાથે બેલ આઇકન પર દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમને દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. બાય, ગુડ નાઇટ.